મહીસાગર કિનારે આવેલી અમારા બધા ખેતરો છે એની અંદર પાણી કલોણા ડેમમાંથી છોડ્યું સાદરા બિલીથા બોરડી રામગઢી બાકરિયા બધા ખેડૂતમાં પાણી બધું ભરાઈ ગયું છે મકાઈ ડાંગર દિવેલી શાકભાજી બધું અનેક પાકનું નુકસાન થઈ ગયું બધું બેટ ફરી ગયું જળ બંબાકાર થઈ ગયું છે તો હજુ બી પાણી આવવાની શક્યતા છે એટલે કશું વધવાનું જ નથી ઘાસય ઢોરવા માટે વધવાનું નથી તો અમારી એવી બધાની માંગ છે જલ્દકાર બધું સર્વે કરાવે અને અમારી સરકાર અમારી અમુક કંઈક જોવે તો અમારો કંઈક થાય ઉદ્ધાર ફરી દિવાળી લગન એમ અને આ વાવેતર કરવા માટે ખેડૂતો પોતાની વાલીમાં વાલી રકમ પણ મૂકીએ વ્યાજે પૈસા લાવી અને ખેડૂતોએ ખેતી ઊભી કરી અને ખેતી ઊભી કરતાં મહીસાગરનું 4 થી 5 લાખ ક્યુસેક પાણી છોડવાથી આજની તારીખમાં આ ખેતીનો નાશ થયો આ જમીનોની અંદર પાણી ભરાઈ ગયેલો બરાબર એટલે ખેડૂતને અત્યારે કોઈ જીવવું કઈ રીતે અને પહેલાં તો પશુઓ માટે ઘાસ લાવવું કઈથી ઘાસનો મોટો પ્રશ્ન